4:30 આજુબાજુ અચાનક શું થઈ ગયું વાતાવરણને. હમણાં 4:45 વાગે હિનાએ મને ઉઠાડ્યો અને કીધું કે જુઓ બહાર તો જુઓ વરસાદ પડ્યો. મેં તો કીધું ભાઈ જા યાર, ગપ્પા શું મારું છું. લિટરલીમાં હું બહાર આવ્યો ને જે જોયું, અત્યારે વાવાઝોડું જેવી હાલત છે. વરસાદ ચાલુ છે, સામે જે પેલા પહાડો હતા એ બી ગાયબ થઈ ગયા. પેલા થંડર સ્ટોર્મ જેવી વરસાદ અને વીજળીઓ થવા માંડી છે. વાહ ભાઈ વાહ, એવો વાતાવરણ કરી નાખ્યું કે હવે ના નીકળવાનું મન હોય ને તો બી બાર ડોટ મૂકીને બહાર નીકળી જઈએ. હોટલથી નીકળી ગયા છે અમે, અને કરણી માતા ટેમ્પલ જે છે એ અહીંયા આગળથી કંઈક 11 કિલોમીટર દૂર છે. 30 મિનિટનો રસ્તો બતાવે છે. તો એના માટે જઈએ છીએ, જોઈએ. આ એટમોસ્ફિયર એટલું સરસ છે. ફાઇનલી કરણી માતા ટેમ્પલ આવી ચૂક્યા છે. રસ્તો જવાનો ઉપર છે, ત્યાં ઉપર ક્યાંક મંદિર છે. અને તમારી ગાડી છે કે ઉપર લઈ આવજો. મેં પાર્ક કરી જ છે, એવી રીતે તમે આગળ પાર્ક કરી શકશો અને પછી સીધું તમારે ઉપર ચડીને જવાનું છે. કરણી માતાના ઇતિહાસ વિશે જો આપણે વાત કરીએ તો શ્રી મનસાપૂર્ણ કરણી માતા મંદિર તરીકે આ ઓળખાય છે. આ ઉદયપુરની કેન્દ્રમાં આવેલું મંદિર છે. દીનદયાળ ઉપાધ્યાય પાર્ક નજીક માછલા ટેકરી પર સ્થિત મનસાપૂર્ણ કરણી માતા મંદિર ખૂબ જ ઊંચાઈ પર છે, જે દીનદયાળ પાર્કથી શરૂ કરીને સીધા મંદિર સુધી પહોંચવા માટે લગભગ 150 મીટર સીડી અથવા 4 મિનિટના રોપવે રૂટ દ્વારા પહોંચી શકાય છે. તળાવો, મહેલો, સફેદ રંગના નજીકથી ગોઠવાયેલા ઘરો, ગુલાબ બાગ અને ટેકરીની આસપાસના તમામ વિસ્તારોનો મનોહર દ્રશ્ય તમને અચંબામાં મૂકી દે એવો છે. એ દ્રશ્યોને નિહાળીને તમે ખોવાઈ શકો છો. અહીંથી પિચોલા તળાવનો જે નજારો તમે જોશો એ નજારો તમને મંત્રમુગ્ધ કરી દેશે. ઉદયપુરમાં કરણી માતા મંદિરનું નિર્માણ મહારાણા કરણસિંહ દ્વારા 1620 અને 1628ની વચ્ચે કરવામાં આવ્યું હતું. આ કરણી માતા મંદિર લગભગ 500 વર્ષ પહેલા બંધાયેલું હતું. અચાનક જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો એટલે અમે આજે એક શેડ બનેલો છે એમાં જ રહેવાનું વિચાર્યું, કેમ કે તમે સાંભળી શકો છો વરસાદનો અવાજ. બહુ મોટા મોટા છાંટા પડવાનું ચાલુ થઈ ગયા અને જેના લીધે ઉપર જતા જતા જ પલળી જઈશું.